તો મિત્રો કેમ છો? આપણે આવી ગયા છીએ ગરબા નાઇટમાં. હજી ગયા નથી પણ જશું. હવે થઈ ગયા છે આપણે રેડી અને ચાલો ગરબા નાઇટમાં જઈએ. આ થઈ રહી છે મેડમની એન્ટ્રી. એન્ટ્રી એટલી જોરદાર હતી કે લોકો જોતા રહી ગયા અને તમે જોઈ શકો છો લોકોનો ઉત્સાહ. લોકો બહુ જ ખુશ હતા અને જે મેડમના લગ્ન હતા, જે આપણા દીદી હતા, એના પણ જોરદાર ઉત્સાહ હતો. ને એ બ્રાઇડલ હતા એટલે અને લોકોની પણ ખુશી તમે જોઈ શકો છો. લોકો ફોરવ્હીલની માથે ચડી ગયા છે. એવું લાગે છે ફોરવ્હીલ હમણાં તૂટીને હેઠી આવી જશે, પણ ભગવાન કરે એવું નથી થયું. હજી જો બધા એટલા જ ઉત્સાહમાં છે. કોઈનો ઉત્સાહ જરીકે કમ થયો નથી. બધા ફૂલ મોજમાં છે. આજુબાજુમાં ચાલે છે તો પણ ફૂલ મોજમાં ચાલે છે. લોકો બધા થની બનીને તૈયાર થઈ ગયા છે જોરદાર. હવે જે આ મેડમનું સ્વાગત કરવામાં આવ્યું એ એટલું જોરદાર હતું કે ફટાકડાથી આમ બૂમે બૂમ બોલી ગઈ હતી. લોકો પણ ફૂલ નાચતા હતા. જોરદાર બૂમ પડાવી દીધી છે. લોકોએ એટલા ખુશ છે કે તમે જોઈ શકો છો. અને લોકો ફૂલ જોશમાં છે, ફૂલે ફૂલ. અંકલ આંટીથી લઈને નાના છોકરાઓ સુધી બધા ફૂલ ખુશ છે. અને એન્ટ્રી બહુ જોરદાર હતી મેડમની અને લોકો બહુ ઉત્સાહમાં હતા. ખાલી તમે મેડમને જુઓ કેટલા જોશમાં છે, એટલા જોશમાં છે ને કે એની બાજુમાં જે ગટ્ટી બેઠો છે ને એ પણ બહુ જોરદાર જોશમાં આવી ગયો છે. અને સાથે ભાભી આંટી જે લોકો હતા એ પણ બહુ જોરદાર જોશમાં હતા બધા લોકો. મિત્રો આમાં આગળ જે આ ગટ્ટી બેઠો છે એ તો જોવો તમે કેટલો જોશમાં લાગે છે. આમ આખો હરખ, આખા લગ્નનો હરખ એને જ લાગે છે એમ. એટલો આમ જોશમાં છે, ફૂલ ઉત્સાહમાં છે ટેણી એમ. આમ ફોરવ્હીલની માથે ચડી ગયો છે એમ. લોકો બધા નીચે છે પણ એ એકલો માથે ચડી ગયો છે. નાના છોકરાથી લઈને મોટા લોકો સુધી બધાને ફૂલ ઉત્સાહ છે. તો ચાલો હવે કરીએ ગરબા શરૂ. ગરબા રમાઈ ગયા છે અને બધાએ હવે પોતપોતાની રીતે હવે ઠેકાણે થઈ ગયા છે. તમે જોઈ શકો છો બધાને બધા પોતાની રીતે હવે રાહડા લે છે. હવે ખબર નહીં કોણ ક્યાં જાય. હવે આ બધા ફોટા પાડવાના શોખીન છે એટલે ફોટા પાડે છે. એ બધા ફોટા પાડશે. આ ભાઈ નાટક કરે છે. ફોટા પાડવામાંથી ઉત્સાહ નથી આવતા. અને કોઈ ફોટા પાડવામાંથી ઉત્સાહ નથી આવતા. અને તમે બધાને જોઈ શકો છો બધા લકાર વકાર થઈ ગયા છે. હવે આ ફોટા વાળે રેડું દે છે. હવે બધા પોતપોતાની રીતે છે. હવે દોઢિયા બોઢિયા ચાલુ કરે. તારો આ બે જણા રમે છે ખાલી. હવે કાંઈ નહીં, દોઢિયા શરૂ કરીએ.
મિત્રો લોકો ડાન્સ કરીને હવે થાકી ગયા છે. આપણે છે વારો નાસ્તા. હવે જઈએ છીએ આપણે નાસ્તો કરવા. હવે જોઈએ છીએ આ લોકો કોઈ આવવા તૈયાર નથી અત્યારે નાસ્તો કરવા, પણ આપણે તો જો ચાલ્યા. જો આ છે આપણે નાસ્તો, જે ગરમા ગરમ ઢોકળા અને ઈદડા ચટણી. આ છે પૂરી પ્લેટ, જે એટલી જોરદાર હતી કે લોકો ચાખતા રહી ગયા, આંગળા ચાટતા રહી ગયા, એટલી જોરદાર હતી. પછી લોકો આવ્યા પછી કરવા નાસ્તો. ચાલો મિત્રો, અહીંયા આપણે કરીએ છીએ વ્લોગ સમાપ્ત, કેમ કે વાગી જાય 12:30. એટલે હવે કરીએ છીએ બધું ક્લોઝ ને બધું ક્લોઝ કરીને વાડી બધું પેક કરીને હવે આપણે આવી ગયા છે ઘરે. પાર્કિંગમાં ઊભા છીએ, હવે જાય છે ઉપર.